નમસ્કાર મિત્રો ફોરેસ્ટ ગાર્ડની શારીરિક પરીક્ષા માટે છે એ મેરિટમાં આવતા ઉમેદવારોનું લિસ્ટ છે એ ફોરેસ્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું। તો ત્યારબાદ ઘણા બધા છે ઉમેદવાર મિત્રોએ વિરોધ નોંધાવ્યો હતો। તો તેના માટે કેટેગરી વાઇઝ છે એ કટ ઓફ માર્ક પણ જાહેર કરવામાં આવ્યા હતા। ત્યારબાદ પણ ઘણા બધા ઉમેદવારોનું એવું કહેવું હતું કે અહીંયા તમામ ઉમેદવારોના માર્ક છે એ બતાવવામાં આવે। તો તેમને લઈ અને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા છે એક અગત્યની સૂચના છે આજે જાહેર કરવામાં આવેલી છે। તો શું સૂચના આપવામાં આવેલી છે તે તમામ માહિતી આજના વિડીયોમાં આપવાનો છું। એની પહેલાં અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી ભરતીને લગતી તમામ માહિતી છે એ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે। તો ચાલો મિત્રો આપણે આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા છે એ શારીરિક ક્ષમતા કસોટીમાં કે લાયક ઠરેલા ઉમેદવારો છે તેમના માટે એક અગત્યની સૂચના બહાર પાડવામાં આવેલી છે। તો ઉમેદવારોની લેખિત તેમજ રૂબરૂ રજૂઆતોને પર્વતે સંબંધ કરતા સર્વે ઉમેદવારોને આથી જણાવવામાં આવે છે કે મંડળ દ્વારા પ્રસ્થાપિત કરેલ પ્રણાલિતા તેમજ ગોપનીયતાના કારણે ઉક્ત શારીરિક ક્ષમતા કસોટી માટે લાયક ઠરેલા ઉમેદવારોના ગુણ જાહેર કરવાના રહેતા નથી। ઉમેદવારોએ CBRT પરીક્ષામાં મેળવેલ ગુણની વિગતો ફોરેસ્ટ ગાર્ડની પસંદગી યાદી સાથે પરીક્ષામાં બેઠેલા તમામ ઉમેદવારોએ મેળવેલ ગુણ છે એ પ્રસિદ્ધ કરવામાં આવશે। એટલે કે જ્યારે પણ ફોરેસ્ટની ભરતી પૂરી થશે અને ફાઇનલ જે તેમની પસંદગી યાદી જાહેર કરવામાં આવશે ત્યારે તમામ ઉમેદવારોના છે એ ગુણ જાહેર કરવામાં આવશે। તો ત્યાં સુધી છે એ કોઈપણ ઉમેદવારના ગુણ જાહેર કરવામાં નહીં આવે। તો આ છે ઉમેદવારો માટે છે એક અગત્યની જાહેરાત ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવેલી છે। તો આજના વિડીયોમાં આપવામાં આવેલી માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો, અને અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી ભરતીને લગતી તમામ માહિતી છે એ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે।